કેમ છો બાળકો? આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી હેમલતા ટીચર. આજે આપણે ધોરણ 2 વિષય ગણિત ગમ્મત અને પ્રકરણ છે ચોથું 10-10ની ગણતરી. બાળકો, આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લેખન કરીશું. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથી કાઢીશું. તો ચાલો તમે પણ તમારી સ્વાધ્યાય પોથી કાઢો. બાળકો, તમે તમારી ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથી કાઢી દીધી હશે. તો ચાલો ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથીમાં પાના નંબર તગડાથડ કાઢીશું. તો ચાલો તમે પણ કાઢો. હવે પાના નંબર તગડાથડ 38 પર છે ચોથું પ્રકરણ. ચાલો પ્રકરણનું નામ વાંચીશું. તો ચાલો પ્રકરણનું નામ મારી સાથે વાંચો. 10-10ની ગણતરી. બાળકો, પ્રકરણનું નામ શું છે? 10-10ની ગણતરી. તો બાળકો ચાલો અહીં આપણે સૂચના વાંચીશું. 10ના જૂથ બનાવો તથા દશક અને એકમ લખો. અહીં કૌંસમાં છે ઉદાહરણ આપેલ છે. તો બાળકો ચાલો આપણે સૌપ્રથમ ઉદાહરણ સમજીશું. તો બાળકો અહીં સળીઓ આપેલ છે. તો આપણે અહીં કેટલી સળીઓ છે તે પહેલાં ગણીશું. તો ચાલો તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સળીઓ ગણો. તો ચાલો હું શરૂઆત કરું છું. તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સળીઓ ગણો. તો ચાલો મારી સાથે સાથે ગણજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. આ સળીઓ કેટલી થઈ? 13. તો બાળકો અહીં એકડ તગડ 13 લખ્યા છે. હવે આપણે અહીં જે 13 સળીઓ થઈ એમાંથી આપણે 10નું જૂથ બનાવવાનું છે. તો અહીં આપણે 10 સળીઓ ગણીને એક જૂથ બનાવીશું. તો ચાલો ફરીવાર આપણે સળીઓ ગણીએ. તો ચાલો ફરી ગણો. 1 2 3 4 5 6 7 8 9 10. ચાલો ગણાઈ તમારાથી. હવે આપણે આ 10 સળીઓ ગણી એટલે 10 સળીઓનું એક જૂથ બનાવ્યું. તો બાળકો જુઓ અહીં બાજુમાં દશક અને એકમ લખ્યા છે તે તમે જોઈ શકો છો. તો ચાલો આ 10 સળીઓ છે એટલે કે દશકમાં આપણે અહીં 10 લખવાના અને અહીં 10 સળીઓ દોરવાની છે. તો આપણે અહીં 1 2 3 4 5 6 7 8 9 10 સળીઓ મૂકી છે. તો બાળકો આપણે શું કરવાનું છે કે 10નું અહીં 13 સળીઓ છે. તો આપણે અહીં 10નું એક જૂથ બન્યું છે. જુઓ અહીં 10નું એક જૂથ બન્યું છે અને હવે આપણે છૂટી સળીઓ ગણીશું. બાકી એટલે કે વધેલી સળીઓ ગણીશું. તો ચાલો એકડ તગડ 13માં કેટલી સળીઓ વધી તે જોઈએ. તો ચાલો ગણતરી કરીએ. 1
2 3 કેટલી સળીઓ વધી છે 3 તો બાળકો આ 3 જે સળીઓ વધી છે એ આપણે લખવાના એકમમાં એ સળીઓ આપણે લખીશું એકમમાં 1 2 ને 3 સળીઓ ઉપર દોરવાની રહેશે આપણે અહીં સૌપ્રથમ શું કર્યું તો બધી સળીઓ ગણી અને ત્યારબાદ 10 સળીનું એક જૂથ બનાવ્યું અને અહીં આ જે જૂથ બન્યું એ આપણે લખવાનું દશકમાં બરાબર અને અહીં જુઓ 10નું એક જૂથ બન્યું છે અને ત્યારબાદ એકમમાં આપણે શું લખવાનું તો જેટલી સળીઓ વધી છે તે આપણે લખીશું એકમમાં તો અહીં કેટલી સળીઓ વધી હતી 1 2 3 તો આપણે અહીં એકમમાં 3 લખેલા છે ચાલો હવે આપણે બીજું જોઈશું બાળકો આ છે બીજું તો હવે આપણે અહીં સૌપ્રથમ શું કરીશું તો ગણતરી કરીશું કે આ સળીઓ કેટલી છે તો ચાલો ફટાફટ તમારી સ્વાધ્યાય પોથીમાં મારી સાથે સાથે ગણતરી કરો તો ચાલો ગણવાની શરૂઆત કરીએ મારી સાથે બોલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 આ બાળકો સળીઓ કેટલી થઈ 17 તો આપણે અહીં લખીશું 1 7 17 હવે બાળકો આપણે શું કરવાનું છે તો 10નું જૂથ બનાવીશું તો અહીં સળીઓ ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 બાળકો તો અહીં આપણે દશકમાં અહીં લખીશું એકડે મીંડે 10 અને અહીં સળીઓ દોરીશું તો ચાલો અહીં નાની નાની સળીઓ દોરીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે બાકી રહેલી સળીઓ ગણીશું તો ચાલો તમે પણ સ્વાધ્યાય પોથીમાં સળીઓ ગણો બાકી રહેલી 1 2 3 4 5 6 અને 7 તો આ બાકી રહેલી સળીઓ ક્યાં લખીશું અહીં અને આપણે ઉપર અહીં 7 સળીઓ દોરીશું 1 2 3 4 5 6 અને 7 તો બાળકો આ મુજબ આપણે 1 17 17માં દશકમાં કેટલી દશક એટલે કે એક જૂથ 10નું એક જૂથ તો અહીં 17માં 10નું એક જૂથ અને છૂટી સળીઓ કેટલી છે 7 જુઓ 17માં 10નું એક જૂથ એટલે કે એક દશક અને છૂટી સળીઓ કેટલી છે 7 આપણે શીખવાનું છે કે દશકમાં અહીં 17માં કેટલા દશક છે એક દશક અને છૂટી સળીઓ કેટલી છે 7
હવે આપણે આ મુજબ ફરી આગળ શીખીશું. ચાલો હવે આપણે ત્રીજું જોઈએ. તો ચાલો સૌપ્રથમ શું કરીશું? તો આપણે સૌપ્રથમ લીટીઓ ગણીશું. તો ચાલો મારી સાથે લીટીઓ ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. અહીં કેટલી લીટીઓ થઈ? 21. તો બાળકો હવે આપણે 10-10ના જૂથ બનાવીશું. તો ચાલો હવે આપણે 10-10ના કેટલા જૂથ બનશે તે જોઈશું. કેમ કે અહીં સળીઓ કેટલી છે? 21. તો ચાલો ગણતરીની શરૂઆત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. બાળકો આ 10નું એક જૂથ બની ગયું. હવે 10 પછી આગળ ગણીએ. 10 પછી 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો બાળકો અહીં 10-10ની કેટલી સળીઓ થઈ? 20. તો આપણે અહીં લખીશું બગડે મીંડે 20. અને અહીં આપણે 10-10ના બે જૂથ બનાવીશું. એમાં સળીઓ દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ફરી બીજા જૂથમાં 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીં બાળકો 10-10ના કેટલા જૂથ છે? 2. અહીં બગડે મીંડે અહીં દશકમાં કઈ સંખ્યા છે? 2. બગડે 2 એટલે અહીં 10ના કેટલા જૂથ બન્યા? 2. અને હવે આપણે એક અહીં છૂટી સળીઓ કેટલી વધી છે તે જોઈશું. તો અહીં છૂટી સળીઓ કેટલી વધી છે? 1. તો આપણે અહીં દોરીશું 1. તો બાળકો સમજાયું કે અહીં કેટલી સળીઓ થઈ? 21. તો બાળકો 21માં દશક કઈ સંખ્યા કહેવાય? એટલે કે જૂથ કેટલા બન્યા? 2. તો અહીં દશક કઈ સંખ્યા કહેવાશે? 2. અને અહીં લીટી કેટલી વધી? 1. તો એકમ કઈ સંખ્યા કહેવાશે? 1. ખાસ યાદ રાખવાનું છે કે દશક કઈ સંખ્યા કહેવાય? આગળની. એટલે કે તમારે આગળની સંખ્યા જોવાની. એ કઈ હશે? દશક. અને પાછળની જે સંખ્યા હોય તેને કહેવાશે એકમ. ચાલો હવે આપણે આગળ જોઈશું. ચાલો હવે આપણે ચોથું જોઈશું. તો ચાલો સૌપ્રથમ આપણે લીટીઓ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. અહીં આ લીટી કેટલી થઈ? 27. હવે બાળકો
લીટીઓ કેટલી થઈ? 27. હવે બાળકો, તમને ખ્યાલ આવ્યો કે અહીં દશક બગડ સતર 27માં અહીં દશક કઈ સંખ્યા કહેવાશે? 2 કે 7? તો 2. તો આપણે હવે અહીં 10-10ના જૂથ બનાવીએ. તો ચાલો તમે તમારી સ્વાધ્યાય પોથીમાં અહીં 10ના કેટલા જૂથ બનશે તે જુઓ. તો આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ એક જૂથ બન્યું. હવે આગળ ગણીએ. 1, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. આ બીજું જૂથ બન્યું. હવે આ કેટલી લીટીઓ છે તે ગણીએ. તો આ 1, 2, 3, 4, 5, 6 અને 7. આ તો 7 જ લીટી છે. 10નું જૂથ બનશે નહીં. એટલે આપણે અહીં આ 10 સળીઓ અને આ 10 સળીઓ કેટલી થશે? 20. તો આપણે અહીં 20માં 10-10ના જૂથ કેટલા બન્યા? 1 અને 2. તો આપણે અહીં સળીઓ 10-10 સળીઓ મૂકીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે બીજું જૂથ ગણીએ. એમાં સળીઓ દોરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે આજુ 2 જૂથ બન્યા. હવે છૂટી લીટી કેટલી થઈ? 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7. તો આપણે એકમમાં કેટલા લખીશું? 7. અને અહીં લીટી દોરીશું 7. 1, 2, 3, 4, 5, 6, 7. અને લીટી દોરીશું 7. તો બાળકો, અહીં 27માં દશક કઈ સંખ્યા કહેવાશે? 2. અને છૂટી કઈ, એટલે કે અહીં કેટલી લીટી છૂટી રહી? 7. તો અહીં એકમ કઈ સંખ્યા કહેવાશે? 7. અહીં દશક કઈ સંખ્યા કહેવાશે? 2. અને એકમ કઈ સંખ્યા કહેવાશે? 7 7. ચાલો હવે આપણે આગળ જોઈએ. બાળકો, ચાલો આ છે નંબર 5. ચાલો હવે આપણે સળીઓ ગણીએ. તો ચાલો તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સળીઓ ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. તો બાળકો, અહીં આ બધી સળીઓ કેટલી થઈ? 32. તો બાળકો, હવે આપણે 32માં 10-10ના જૂથ બનાવીએ. તો ચાલો હવે આપણે અહીં 10-10ના કેટલા જૂથ બનશે તેની ગણતરી કરીએ. તો ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7,
9, 10 આ એક જૂથ. 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 આ બીજું જૂથ. 21, 20 પછી 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 આ છે ત્રીજું જૂથ. તો બાળકો અહીં બધી સળીઓ 32 છે અને છૂટી 32માં દશક એટલે કે 10ના કેટલા જૂથ બન્યા? 3 દશક એટલે કે અહીં આપણે લખીશું 30 અને અહીં 10ના કેટલા જૂથ બન્યા? 3. તો આપણે બધા જ જૂથમાં 10 લીટીઓ દોરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 બાળકો અહીં છૂટી લીટીઓ કેટલી છે? 2. તો અહીં આપણે 2 લીટી કે 2 સળીઓ દોરી દીધી. હવે બાળકો 32માં દશક કઈ સંખ્યા છે? 3 અને એકમ કઈ સંખ્યા છે? 2. તમારે યાદ રાખવાનું છે બાળકો. હવે છઠ્ઠું તમારે જાતે કરવાનું છે. બાળકો હવે આપણે પાના નંબર 39 જોઈશું. તો ચાલો અહીં પ્રશ્ન 2 છે. ખાલી સ્થાન પૂરો. ખાલી ઉદાહરણ આપેલ છે. તો અહીં આ છે મણકા ઘોડી. બાળકો મણકા ઘોડી તમે જોઈ છે? તો ચાલો આ છે દશક અને આ છે એકમ. તો બાળકો આપણે સૌપ્રથમ અહીં એકમના મણકા ગણીશું. 1, 2, 3, 4, 5, 6. તો અહીં 6 લખ્યા છે. હવે આપણે દશકના મણકા ગણીશું. 1, 2 તો અહીં લખ્યા છે 2. તો બાળકો અહીં દશકમાં 2 છે તો આપણે નીચે લખીશું 2 અને એકમમાં કઈ સંખ્યા છે? 6. તો આપણે અહીં 2ની પાછળ લખીશું 6. હવે અહીં આપણે આગળ આ બીજી મણકા ઘોડીના મણકા ગણીએ. તો ચાલો અહીં દશકના મણકા ગણો. 1, 2 તો આપણે અહીં લખવાના બગડે 2. ચાલો હવે એકમના મણકા ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો આપણે અહીં લખીશું આઠડે 8. તો બાળકો હવે આપણે નીચે પહેલાં લખીશું બગડે 2 અને એની બાજુમાં આઠડે 8. બગડે 2 અને એની બાજુમાં લખીશું આઠડે 8. હવે આપણે આ ત્રીજી મણકા ઘોડી જોઈશું. તો ચાલો અહીં દશકના મણકા ગણો. 1, 2, 3 તો અહીં આપણે લખીશું તગડે 3 અને એકમના મણકા ગણો. કેટલા છે? 1 તો આપણે અહીં લખીશું 1. ચાલો હવે આપણે ભેગા કરીએ. 3 દશક 1 એકમ કેટલા થાય? તગડ એકડ 31. બોલીશું 3 દશક 1 એકમ કેટલા થશે? 31.
ચાલો હવે આ ચોથી મણકા ઘોડી જોઈશું. ચાલો દશકના મણકા ગણો. 1 2 3. તો અહીં આપણે લખીશું તો ગળે 3 અને એકમના મણકા ગણો. 1 2 3. ચાલો હવે આપણે એક દશક અને એકમની સંખ્યા ભેગી કરીશું. તો શું જવાબ આવશે? 3 દશક 3 એકમ. કેટલા થાય? બંને તગડા 33. બાળકો આ બહુ સહેલું છે. આ 3 એ 3 લાઈન તમારે જાતે કરવાની છે. ત્યારબાદ આગળના વિડીયોમાં આપણે આગળ શીખીશું.